હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ અલગ જ એવી સમોસા પૂરી। તેના માટે આપણે મેંદાનો લોટ લેવાનો છે। 2 બાઉલ જેટલો મેંદાનો લોટ લીધો છે। સાથે જ એક નાનું બાઉલ સોજી અંદર એડ કરી છે। તેની સાથે જ આપણે બીજા મસાલા જે કરવાના છે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અંદર એડ કરીશું અને તેની અંદર આપણે સાથે જ આપણે જીરું એડ કરવાના છે। જીરું નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તમે તમારી પસંદ અનુસાર વધારે કે ઓછું જીરું લઈ શકો છો। અને ત્યારબાદ તેની અંદર આપણે એક નાની ચમચી જેટલો અજમો લેવાનો છે અને અજમાને આ રીતે હાથેથી મસળીને જ અંદર એડ કરવાનો, જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને હવે આપણે લોટની અંદર તેલ ઉમેરવાનું છે। તમે જે પણ તેલ ઘરે ઉપયોગ કરતા હોય તે તેલ લઈ શકો છો। ઘીનો ઉપયોગ કરવો હોય તો ઘીનો પણ ઉપયોગ કરી શકાય છે। અત્યારે મેં સિંગ તેલ લીધેલું છે અને આ લોટમાં બરાબર મિક્સ કરી લઈશું। તમે આ રીતે કઈ પૂરી બનાવો છો ઘરે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને મારા વિડીયો તમને કેવા લાગે છે તે પણ મને ચોક્કસથી જણાવજો। આ રીતે સરસ એવું મુઠ્ઠી પડતું મોયણ અત્યારે આપણે લઈ લીધું છે। તેની સાથે જ હવે આ લોટને આપણે ગરમ હૂંફાળા પાણીથી જ લોટ બાંધવાનો છે। ઠંડુ પાણી લેવાનું નથી કે રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું પણ નહીં। આપણે હૂંફાળું થોડું ગરમ પાણી હોય એનાથી જ લોટ બાંધીશું, જેનાથી તે પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને છે। આ રીતે સરસ એવો અત્યારે આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ રહ્યો છે। તો આ લોટ જ્યારે બંધાઈ જાય ત્યારબાદ તેને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। આપણે ભાખરીનો લોટ હોય એ રીતે લોટ બાંધવાનો છે, બહુ કડક લોટ બાંધવાનો નથી, નોર્મલ જ રાખીશું। 10 મિનિટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે 3 થી 4 ચમચી મેંદાનો લોટ લીધો છે, તેની અંદર તેલ ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું અને તેની એક સરસ એવી લઈ તૈયાર કરી દઈશું કે જે આ લઈ છે તે આપણે પૂરીની અંદર ઉપયોગમાં લેવાની છે, માટે એ તૈયાર કરી દઈએ। 10 મિનિટ પછી સરસ એવો લોટ આપણો પલળીને તૈયાર થઈ ગયો છે। તેને આપણે મોટી સાઈઝની રોટલી વણી દઈશું। સરસ એવી મોટી સાઈઝની રોટલી વણાઈ જાય ત્યારબાદ તમારી પાસે મોલ્ડ હોય તો મોલ્ડ વડે અને મોલ્ડ ના હોય તો આ રીતે વાટકી કે ગ્લાસની મદદથી આપણે એક જ સાઈઝની બધી પૂરી બનાવી દેવાની છે કે જેથી કરીને બધી એક સાઈઝની પૂરી હોય તો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે। આ રીતે બધા જ આપણે પૂરી બનાવીને તૈયાર કરી દીધી છે। તમને અત્યાર સુધીમાં જે પણ મારા વિડીયો જોયા છે તે તમે કોમેન્ટ હજુ સુધી જો ક્યારેય કરી ના હોય તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવો કે જેથી કરીને મને આવા અવનવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે। કાંટા ચમચીથી તેને થોડા કાણા પાડી દઈશું કે જેથી કરીને એકદમ આપણે ફૂલી ન જાય આ પૂરી। અને તેની સાથે જ આપણે જે લઈ બનાવીને તૈયાર રાખી હતી તે લગાવી દઈશું। આ પૂરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બને છે। તમે દિવાળીમાં કે હવે જો સાતમ આઠમના તહેવારો ઉપર પણ આ રીતે બનાવીને આપણે મૂકી હોય તો ખાવામાં ખૂબ જ મજા આવે છે અને ચા કે કોફીની સાથે આ પૂરી ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકો છો। અને આ પૂરી 15થી 20 દિવસ સુધી ખૂબ જ સારી રહે છે। જો તમે ડબ્બામાં ભરી અને આ રીતે બનાવીને રાખો તો પણ તે સારી રહે છે 15થી 20 દિવસ સુધી। તો અત્યાર સુધી જો તમે આ રીતે પૂરી બનાવી ન હોય તો તમે ચોક્કસથી બનાવજો। આપણે સરસ રીતે તમે જોયું એ પ્રમાણે પૂરીની ઉપર લઈ લગાવી અને પૂરીને વાળી લીધી છે। હવે તેને થોડી વણી લઈશું। બહુ પતલી નથી કરવાની, આ રીતે થોડા 2-3 વેલણથી થોડી વણી લઈશું કે જેથી કરીને તે એકદમ સરસ એવી આપણે તેલમાં તળાવવા માટે તૈયાર થઈ જાય। તો આ રીતે કાંટા ચમચીથી ફરીથી એક વખત તેની પર કાણા કરી લઈશું અને હવે તેને એક પ્લેટમાં લઈ અને ગરમા ગરમ તેલમાં તેને તળી લઈશું। આ પૂરી ખાવાની બાળકોને ખૂબ જ મજા આવે છે। તો અને તેની ઉપર ચાટ મસાલો કે એવું નાખી અને ખાઓ તો પણ ખૂબ જ સરસ લાગે છે। આ રીતે સરસ એવી તેલમાં આપણે પૂરી તળાઈ રહી છે
એકદમ ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને તળવાની છે. એને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખવાની કે જેથી કરીને તે અંદર અને બહાર ખૂબ જ સરસ રીતે તળાઈ જાય. કેમ કે ફૂલ ગેસ ઉપર તમે તળશો તો ઉપરથી પૂરી એકદમ જલ્દી તળાઈ જશે અને અંદરથી કાચી રહેશે. એટલા માટે તેને મીડિયમ ફ્લેમ ઉપર જ આ રીતે સરસ તળી લેવાની છે. તમે જોઈ શકો છો કે એકદમ ગુલાબી રંગની એવી સરસ આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. સર્વિંગ પ્લેટમાં લઈ અને તમને બતાવું કે એકદમ ખસ્તા અને એકદમ ક્રિસ્પી એવી પૂરી બનીને તૈયાર થઈ છે. ચા કે કોફીની સાથે ખાવાની મજા આવી એવી છે પૂરી, અને બાળકોને નાસ્તામાં પણ લઈ જઈ શકાય છે. મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. અત્યાર સુધી જો મારી યુટ્યુબ ઉપર ચેનલ સચિના કિચન છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરજો.